રિક્ષા ચાલક સાથે લૂંટ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય. પોલીસે 2 આરોપીઓનો વરઘોડો કાઢ્યો. સિલ્ક અને ડાયમંડ સિટી સુરતમાં રિક્ષા ચાલકને નિશાન બનાવી લૂંટ ચલાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા નરાબદ્ધમોને પોલીસ દ્વારા કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે. ઉત્તરાયણ પોલીસ દ્વારા આ અપરાધ કરનારા અપરાધીઓનું મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને ઉઘાડામાં પગે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ક્રૂરતાની હદ વટાવી હતી. આરોપીઓએ થોડા દિવસો પહેલા આરોપી અર્જુન ભોજવિયા અને વિજય ભોજવિયાએ એક નિર્દોષ ઓટો રિક્ષા ચાલકને અવાવરૂ જગ્યાએ આંતરી તેની પાસેથી લૂંટ ચલાવી હતી. લૂંટ કર્યા બાદ પણ સંતોષ ન માનતા આ નરાધમોએ રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી માનવતા લજી હતી. આ મામલે ઉત્તરાયણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી એક સગીર સહિત 3 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. દયાની ભીખ માંગતા નજરે પડ્યા નરાધમો. આજે પોલીસ દ્વારા મુખ્ય આરોપી અર્જુન અને વિજયને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની કડક કાર્યવાહી જોઈને આરોપીઓનો અહંકાર ઓગળી ગયો હતો. જાહેરમાં વરઘોડો નીકળતા બંને આરોપીઓ રસ્તા પર 2 હાથ જોડીને દયાની ભીખ માંગતા અને માફી માંગતા જોવા મળ્યા હતા. તેઓએ કબૂલાત કરી હતી કે હવે પછી આવું કૃત્ય ક્યારેય નહીં કરે. પોલીસે આરોપીઓનો ઉઘાડા પગે ચલાવીને ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. આ દ્રશ્યો જોઈ સ્થાનિક રહીશોમાં પણ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ જોવા મળ્યો હતો. સુરત પોલીસે આ કાર્યવાહી દ્વારા ગુનેગારોમાં ફફડાટ પેદા કરી દીધો છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.